ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર નજીક દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું હતું। આ સાથે જ 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। કોસ્ટગાર્ડ દ્વારા પીછો કરી 140 માઇલ દૂર સ્પીડ બોટને ઝડપી પાડવામાં આવી હતી। આ ડ્રગ્સ ગુજરાત થઈ પંજાબ મોકલવાનું હતું। આરપીઓ પાસેથી મોબાઈલ ફોન અને શંકાસ્પદ કેમિકલ પણ મળી આવ્યું છે। માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી। એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી। બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો। એમાંથી 2 માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાબહાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાબહાર કોનાર ઈરાનના બંને રહેવાસી છે।